તો બીજી તરફ ભવનાથમાં આવેલ લાલ સ્વામીની જગ્યા ખાતે લાલ બાપાની 84મી પુણ્યતિથિની પણ મોચી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભવનાથથી સોનાપુર સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મોટરસાયકલ ઉપર મોચી જ્ઞાતિના યુવાનો તેમજ લાલ બાપાના સેવકો ઉપસ્થિત રહ્યા હતા। તો બાપાની રથની અંદર દિવ્ય તસવીર પધરાવીને પણ એની પૂજન વિધિ કરવામાં આવી હતી। સોનાપુરી ખાતે લાલ બાપાની સમાધિના પણ સેવકોએ દર્શન કર્યા હતા અને ત્યારબાદ આ શોભાયાત્રા ભવનાથ ખાતે પરત ફરી હતી। મોચી જ્ઞાતિના આગેવાનોએ અને લાલ બાપાના સેવકોએ કહ્યું કે અમારા ગુરુ પરંપરા પ્રમાણે અમે લોકો લાલ બાપાની પુણ્યતિથિ ઉજવવા માટે દર વર્ષે એકત્રિત થઈએ છીએ અને એ રીતે અમારા દિવંગત લાલ બાપુ સામે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ। મારું નામ ચંદ્રકાંત જેઠવા। ભુજલરામ ને બે શિષ્યો હતા, લાલા બાપા અને જલા બાપા। એમાં જલા બાપા તો મોટી જ્ઞાતિ હોવાથી ખૂબ પ્રખ્યાત થઈ ગયા છે અને અત્યારે ભગવાનના દરજ્જામાં આવી ગયા છે। એટલું જ મહત્વ અમારા લાલા બાપાનું છે, કારણ કે લાલા બાપા પણ એ ભોજલરામના જ શિષ્ય છે અને એનું એટલું જ મહત્વ છે જેટલું જલા બાપાનું છે। તો લાલા બાપા અમારા માટે, અમારા જ્ઞાતિ માટે, અમારી મોટી જ્ઞાતિ માટે એક એટલા બધા મહાન સંત થઈ ગયા છે કે આજે એની તિથિ હોવાથી અમે આખી મોટી જ્ઞાતિ ભેગા થયા છે। આજે એની 84મી તિથિ છે અને અમે બધા આખી જ્ઞાતિના એક એક વ્યક્તિ ભેગા થઈ અને અમારી જે ભવનાથની મોટી જ્ઞાતિ છે એની વાડી છે એમાં આ તિથિ ઉજવી રહ્યા છીએ। અને અહીંયા સ્મશાને જે લાલા બાપાનું મંદિર છે ત્યાં અમે બધા પગે લાગવા માટે આવ્યા છીએ। અસ્તુ, જય હિન્દ। હું મોટી જ્ઞાતિ પ્રમુખ સંજયભાઈ કામડિયા। આજ રોજ અમારા સંત શ્રી લાલા બાપાની 84મી પુણ્યતિથિ નિમિત્તે આજે આખો સમાજ ભવનાથ, અમારી ધર્મશાળા છે ભવનાથ, ત્યાંથી અમારું જે મંદિર છે લાલા બાપાની સોનાપુરી ખાતે ત્યાં લગી આવ્યા। ત્યાં અહીંયા લાલા બાપાને અમે થાળ ભેટ ધરી પૂજા વિધિ કરી અને અહીંયાથી તરત બધા સમૂહમાં પાછા અમારે ભવનાથ ધર્મશાળાએ જાશું। ત્યાંથી અમે બધા સાથે ભોજન પ્રસાદ લેશું અને પછી છૂટા પડશું। એમાં તમામ સમાજના, અમારા સમાજના જ્ઞાતિજનોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। મારા સાથી મિત્ર વિજયભાઈ ચુડાસમા, ધવલભાઈ મકવાણા, ભીનુભાઈ પરમાર, ચંપકભાઈ જેઠવા, તમામ સમાજે સંપૂર્ણ સહયોગ અને સહકારથી આજે આ કાર્ય શક્ય બનાવાય। જય લાલા બાપા।